હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. બહુ ટાઈમ પછી મેં વિડીયો બનાવ્યો છે, કેમ કે ઓફિસના કામથી પછી મારા એક ગોલના કારણથી હું વિડીયો નથી બનાવી શકતો. ક્યાંક એક્ઝામની તૈયારી કરવી પડતી હોય છે, ક્યાંક ઘણા બધા કામ પણ હોય છે, ઘર ફેમિલી બધું લઈને બેઠા હોય, ક્યાંક ને ક્યાંક બધાને સમય આપવાનો હોય છે. મેં અત્યારે હાલમાં ઘણા બધા ન્યૂઝ જોયા, ઘણી બધી એક એડવર્ટાઇઝમેન્ટ જોઈ કોર્સીસની, ઘણી બધી એવી પણ એડવર્ટાઇઝમેન્ટ જોઈ કે ભરતી ટૂંક સમયમાં લઈ લેશે. ફોરેસ્ટ ગાર્ડમાં પણ જે પણ આંદોલન થાય છે એની પણ ઘણી બધી ડિટેલ્સ મેં જોઈ. એ પ્રમાણે મને થયું કે લાઈવ એક વિડીયો બનાવી દઈએ. અને મિત્રો, હું આ વિડીયો એટલા માટે જ બનાવું છું કે તમને મને બધાને એક અવેરનેસ રહે, બધા એક એક્ટિવનેસ રહે, બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે એક થોડી નાની વાત કરી લઈએ. આઈ હોપ બધા અત્યારે સમજી ગયા છો કે કોર્સ પરચેસ કરવા કે ન કરવા. ઘણી બધી સંસ્થાઓ તો એવું પણ ડિક્લેર કરી દીધું છે કે અમારા કોર્સમાં 70% ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ, 50% ડિસ્કાઉન્ટ, ઘણું બધું ડિસ્કાઉન્ટો પણ આપે છે અને પોતાના કોર્સ વેચવા માટે ઘણો બધો પ્રયાસ કરી રહ્યા છે. મિત્રો, હું તમને એક જ વાત કરવા માગું છું કે કોઈ પણ ભરતી, કોઈ પણ કોર્સ લેવાથી પાસ નહીં કરી શકાય. તમારું એક સેલ્ફ રિસ્પેક્ટ આપી, સેલ્ફને તમારી એક રિસ્પેક્ટ આપી અને પ્રિપેરેશન કરશો તો 100% તમે એમાંથી પાસ થઈ જશો. ફેકલ્ટીઓનું કામ એવું હોય છે કે તમને બોર્ડ ઉપર ભણાવવાનું કામ હોય છે અને તમને બોર્ડ ઉપર ભણાવી અને છૂટા થઈ જશે. અને એ તમારે કઈ રીતના એને ઘરે લઈને પ્રિપેર કરવું એ તમારે જાતે જ તૈયાર કરવાનું રહેશે. અત્યારે હાલમાં એક યુપીએસસીની તૈયારી કરવા માટે ગુજરાતી વિદ્યાર્થી ગયો હતો અને તેને સુસાઇડ કરી લીધું. એ ન્યૂઝ તમે આ એવું બધાએ સાંભળ્યા હશે. અને એનું રીઝન એવું છે કે જે બધી ફીસ છે, ઘણા બધા ઘણી એવી બધી સમજો ને કે ફાઇનાન્શિયલ કન્ડિશનો છે કે જે એક્સપેક્ટ આપણાથી નથી થઈ શકતું અને એના લીધે આપણા સપના ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. સપના તો ન કહી શકાય, પણ એક દેખાદેખીનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યાં તમે એડજસ્ટ ન કરી શકો. દેખાદેખીનો ટ્રેન્ડ હું એટલા માટે કહું છું મિત્રો કે જો અત્યારે હાલમાં બધાના માટે સરકારી નોકરી હોવી એ જરૂરી નથી. તમે તમારી જાતને એક નોકરીમાં, એક પોતાની જાતને એક નાનો સારો એવો બિઝનેસની જોડે કનેક્ટ રાખી અને તૈયારી કરો તો સૌથી વધારે સારું રહેશે. બીજી વસ્તુ, ફેકલ્ટીઓ એકેડેમીઓ જોઈન કરવાની કોઈ જરૂર નથી. હા, હમણાંથી એવું પણ ચાલી રહ્યું છે કે ઘણી બધી ફેકલ્ટીઓ પોતાની બુકો વેચવા માટે પ્રયાસ કરી રહી છે. મેં ઘણી બધી ફેકલ્ટીઓની બુકો મંગાવી પણ છે, મેં સજેસ્ટ પણ કરી છે અને જોઈ પણ છે. અને ક્યાંક મારે મેલ કરવા જેવા લાગતા હતા એવી ફેકલ્ટીને મેં મેલ પણ કર્યા છે કે એ બધું કન્ટેન્ટ ઘણી બધી ફેકલ્ટીનું ઘણું સારું પણ હતું. પણ મિત્રો, હું તમને એ જ કહેવા માગું છું કે ક્યાંક તમને વાંચવામાં સરળ પડતી હોય એવી એક ફેકલ્ટી પકડો, કાં તો એવી એક સંસ્થા પકડો કે જે તમને, જેનું વાંચન તમને એકદમ સરળ લાગતું હોય. ઠીક છે, મેથ્સ રિઝનિંગને પણ અત્યારથી ટાઈમ આપજો. ફિઝિકલમાં ઘણા બધાને ક્વેશ્ચન છે કે સર ફિઝિકલ માટે શું કરવું. ઘણા બધા તો અત્યારથી ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ નથી, એનું રિઝલ્ટ પણ ડિક્લેર નહોતું થયું અને ઘણા બધા એક્ઝામ આપવા માટે ફિઝિકલની ટ્રેનિંગ ચાલુ કરી દીધી હતી. ફિઝિકલની ટ્રેનિંગ માટે મેં ઘણા બધા ના જ પાડી હતી કે ભાઈ અત્યારથી આટલું વહેલું ફિઝિકલ કરવું એ તમને બધાને અઘરું પડી શકે છે. પણ ઘણા લોકોએ મારી વાત ઇગ્નોર કરી અને ઘણા બધા લોકોના રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા લોકોના મન તૂટ્યા છે. હું તો તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે તમે એક હાઈ પ્રોટીન નથી લેતા, હાઈ તમારું એક ડાયટ નથી, હાઈ તમે લેવલના એક એથ્લીટ નથી કે જેથી કરીને તમે રનિંગમાં ડેલી રનિંગ કરો, ડેલી તમે ફિઝિકલ એક્ટિવિટી ભારે કરો અને તમારું બોડી એને એક્સપેક્ટ કરી શકો. એ લેવલે તમારે જવા માટે પહેલાં તો તમારું ડાયટ છે, પ્રોટીન લેવલ છે, એક લેવલ બનાવવું પડે, એક તમારી ફિઝિકલ એક્ટિવિટી બી પ્રિપેર કરવી પડે. એના માટે એકદમ પ્રોપર ટાઈમ આપવો પડે, એક કોઈની ગાઈડલાઇન હેઠળ તમારે કરવું પડે. કેમ હું તમને આ બધી વાતો એટલા માટે કરું છું કે લોંગ ટાઈમ માટે તમે શોર્ટ ટાઈમની તૈયારી કરતા હોય, શોર્ટ ટાઈમ તમે 2-3 મહિના તમે એક્ઝામની પ્રિપેરેશન કરો, ઇટ્સ ઓકે, એ તમને સરળ પડે. પણ કન્ટિન્યુઅસ તમે 4-8 કલાક સુધી કરો અને એ પણ 4-8 કલાક નહીં, કન્ટિન્યુઅસ તમે 4-8 મહિના સુધી કન્ટિન્યુઅસ કરો, એ તમારું કોઈ કામનું જ નથી રહેતું. હું તમને એટલા માટે કામનું ન પાડું છું કે જો અત્યારે હાલમાં આપણે શું છે, સવારમાં ઉઠીએ એટલે ફાફડા જલેબી જોઈએ, ગાંઠિયા જોઈએ, શક્કરપારા જોઈએ અને આવી બધી એક વાનગીઓ જે ગુજરાતીઓની હોય છે એ જોઈએ છે. કોઈને ચા ભાવે, કોઈને કોફી ભાવે, કોઈને દૂધ ભાવે, જોઈએ છે. વધારે પડતું આપણા ગુજરાતમાં ચાનો બહુ ટ્રેન્ડ છે. આ બધી એક ડાયટ છે કે જે આપણે લેવી ન જેવી જોઈએ, એ બધું તમારે પહેલાં નક્કી કરવું જોઈએ. શુગર ન લેવી જોઈએ, પોતાની જાતને એક પ્રિપેરેશન કરવી જોઈએ, તમારું વજન કેટલું છે અને કેટલા ટાઈમ સુધી તમે એ એક્ટિવિટી કરી શકો, કેટલી કેલેરીઝ તમારે ખાવી જોઈએ, કેટલી કેલેરીઝ તમારે બર્ન કરવી જોઈએ. આવી બધી એક નાનું તમારે એક નોટ બનાવવી જોઈએ કે મારે આ પ્રિપેરેશન માટે આટલી તૈયારી આટલા ટાઈમમાં કરવાની છે. ઠીક છે, ફિઝિકલ એક્ઝામની તૈયારી કરવા માટે ફોરેસ્ટ ગાર્ડવાળા ઘણા બધા પસ્તાય છે. કેમ કે એવું કહે છે કે સર અમે તૈયારી તો બહુ ટાઈમથી કરતા હતા પણ હવે એક્ઝામના રિઝલ્ટોના ઠેકાણા નથી, માર્ક્સના ઠેકાણા નથી, આંદોલનો જે થાય છે એના પણ કોઈ જવાબો મળતા નથી.
હજુ પણ ફિઝિકલ એક્ઝામનું એવું થાય છે કે ડિસેમ્બર કે નવેમ્બરમાં અમે લોકો ફિઝિકલ લઈશું. હવે તમે વિચારો કે નવેમ્બર ડિસેમ્બરમાં ફિઝિકલ લેવાનું ચાલુ કરે, 8 ગણાને લેવાના છે, એટલે એ ફિઝિકલ હું માનું ત્યાં સુધી 2 થી 3 મહિના ચાલવાનું. ચલો ઇટ્સ ઓકે કે ડિસેમ્બર સુધી પતી જાય. ડિસેમ્બર પછી જે પોલીસ ભરતીની એક્ઝામોનું છે એનું ફિઝિકલ લેશે, તમારો નંબર જાન્યુઆરી, ફેબ્રુઆરી કે ડિસેમ્બરમાં આવી જાય. નંબર આવી ગયો, તમે પાસ કરી લીધું, ઇટ્સ ઓકે. પણ અત્યારે હાલમાં 8મો મહિનો ચાલે છે, તમે 9મા મહિનાની 15 તારીખ પછી પ્રિપેરેશન કરો તો મારા હિસાબથી બેસ્ટ છે. અત્યારથી તમે કરી, અને તો જો વરસાદનો માહોલ છે, 4 દિવસ જવાય, 3 દિવસ રજા પડી જાય, એવી એક્ટિવિટી કરીને કોઈ મતલબ નથી. બીજી વસ્તુ કે ઘણા બધા એક શિડ્યુલ પણ બહાર પડ્યો છે કે પોલીસની એક્ઝામ આ રીતે થશે, આ રીતના અમે આપી દઈશું, એ આ રીતે લઈ લઈશું. આટલો ટાઈમ પણ પ્રિપેર કરી દીધો છે, પણ હું મિત્રો માનું છું ત્યાં સુધી લગભગ 2025નો એન્ડ આવી જવાનો છે ભરતીમાં, કેમ કે એક્ઝામ લેવાની હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ સમજો કે 8મો મહિનો ચાલે છે, પણ રીઓપનિંગ ફોર્મ જે ઓપન કરવાનું હતું એ પણ નથી થયું. એટલું તમે સમજી જાઓ. અત્યારે આજે 10 તારીખ થઈ છે, પણ રીઓપનિંગ ફોર્મ જે ઓપન કરવાના હતા પોલીસ ભરતીના એ પણ નથી થયા. હજુ એ થશે, પછી કાઉન્ટિંગ થશે, પછી ગ્રાઉન્ડ નક્કી થશે, પછી ફોરેસ્ટ ગાર્ડના ગ્રાઉન્ડ પૂરા થશે. હજુ ઘણો બધો સમય છે ફિઝિકલ એક્ટિવિટીમાં પૂરી કરવા માટે. એટલે તમે 3 કે 2-2.5 મહિના તમે પ્રિપેરેશન કરો તો આઈ હોપ તમે તમારું વેટ અને તમારી હાઇટ મેચ થતી હોય ને તો તમે પ્રિપેર કરી શકો. તમારું વેટ વધારે હોય તો તમે જીમ જાઓ, કાર્ડિયો કરો, તમે એક્સરસાઇઝ કરો, વોક કરો, એનાથી તમારું ફેટ લોસ થાય. પછી તમે એક રનિંગમાં જાઓ, અને એક મેરેથોન છે એટલે એને એક ટેકનિકથી પૂરી કરો તો જ થશે. બાકી વાંચનમાં એવું છે કે તમે અત્યારથી 4 કલાક ડેલી આપતા હશો તો ઇટ્સ ઓકે, બેસ્ટ વસ્તુ છે. એવું રાખવાનું કે હું તો માનું છું ત્યાં સુધી કે માઇન્ડને પણ રેસ્ટ આપવાનો, કેમ કે જે લોકો ઓફિસનું વર્ક કરતા હોય એ લોકોની જોડે વધારે ટાઈમ રહેતો નથી. એટલે એ લોકોને શું કરવાનું હોય છે, ઓફિસમાં જાય છે તો સવારે ઉઠી અને વહેલા ઉઠીને કાં તો તમને ફાવે તો 1 કલાકનું વર્કઆઉટ લઈ લેવું, અને 7થી લઈને 10 વાગ્યા સુધી જેટલું પણ 2 કલાક કે 1.5 કલાક વંચાય એટલું વાંચન કરી લેવું. પછી 10 વાગે ઓફિસે જાય છે, ઓફિસ પછી ટાઈમ જતો નથી. સાંજે 8 વાગે ઘરે આવો તો 9 વાગે ફ્રેશ થઈને બેસો, 11-12 વાગ્યા સુધી તમે એ પ્રિપેર કરી શકો છો. તો તમારું એ એક 4 કલાકનું વાંચન પૂરું થઈ જાય. જે લોકો કશું જ નથી કરતા, ઘરે જ રહે છે, વાંચવાનું જ કરે છે, એ લોકો માટે તો હું એક જ વસ્તુ કહું છું કે મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી આટલું તો ખાસ તમે પતાવી દેજો. એનસીઆરટી, જીસીઆરટી પણ તમારે પતાવવાની જ છે, અને એ પણ આઈ હોપ તમે ઘણા બધા હોશિયાર છો, પતાવી દીધી હશે જે લોકો પ્રિપેરેશન કરતા હશે એ લોકોએ. કોર્સિસમાં એવું છે કે કોઈ જાતના કોર્સિસ પરચેસ કરશો તો બી તમારા કોઈ કામમાં આવશે નહીં. ઘણા બધા લોકોએ પરચેસ કર્યા છે, એમનું પણ હું એ લોકોને હું કહું છું કે તમે કોમેન્ટમાં લખો કે ભાઈ તમારા કોર્સ કેટલા કામમાં આવે છે. કોર્સ એટલા માટે કામમાં નથી આવતા કે જે એ સમજાવે છે એ સમજવાના એ રેકોર્ડેડ વિડીયો છે, સમજો. એ સમજવા માટે તમારે પોતાની જાતને તૈયાર જ નથી. તમે સમજો, તમે એવું વિચારો છો કે મારી સામે એક પીરસેલી મસ્ત બનાવેલી ખાવાની થાળી આવી જાય અને હું જમી લઉં. પણ મિત્રો તમને ખબર હોવી જોઈએ કે આમાં શું છે, આમાં શું છે, આ શેનું શાક છે, આ શેનું શાક છે. હવે તમને એ જ ખબર નથી તો તમે એક ડાયરેક્ટ કોર્સ લીધો, વિડીયો જોવાનું ચાલુ કર્યું, પણ તમને ખબર જ નથી કે સમાંતર શ્રેણી એટલે શું. તમને બધું એક લેવલથી તૈયારી કરવી પડે. તમારે ઘડિયા શીખવા પડે, સરવાળા બાદબાકી બધું શીખવું પડે પ્રોપર, પછી તમે એક લેવલે જઈ શકો છો. આઈ હોપ અત્યારે ફોરેસ્ટ ગાર્ડમાં ઘણા બધા આંદોલનો ચાલે છે, ઘણા બધા વિવાદો ચાલી રહ્યા છે, અને એ વિવાદો એકદમ વ્યાજબી છે. કેમ કે 8 ગણાને બોલાવવા અને એમના માર્ક્સ ડિક્લેર ન કરવા, આવી એક્ઝામો લેવી કોમ્પ્યુટરાઇઝ, એ બધી થોડી ક્યાંક ને ક્યાંક સંસ્થાઓની ભૂલો પણ છે. આપણે આઈ હોપ એટલું નક્કી કરીએ છીએ કે તમે બધા આંદોલનમાં સામેલ થશો, અને ક્યાંક ને ક્યાંક જે પણ ગુજરાત લેવલની સરકાર છે એ લોકોને પણ તમે થોડી જાણ આપશો કે આ બધી જે પણ ભરતી બોર્ડમાં જે પણ નાના મોટા ચેન્જીસ કરવા પડે છે એ તમે સમજી વિચારીને કરો. બીજી વસ્તુ, કોમ્પ્યુટરાઇઝ એક્ઝામ પોલીસમાં ન થાય એ બાબતે પણ ઘણા બધા એક્શનો લેવામાં આવ્યા છે, અને કદાચ હું માનું છું ત્યાં સુધી 100% નહીં જ લે કોમ્પ્યુટરાઇઝ એક્ઝામ. અને લેશે તો બી સમજો કે હજુ તો ઓગસ્ટમાં જે રીઓપનિંગ થવાનું છે એ પણ ઓપનિંગ થયું નથી ફોર્મ ભરવા માટે. એટલે એ થશે, એ મહિનો ચાલશે, એ મહિનો પતશે, પછી કાઉન્ટિંગ થશે, બધું ઘણું બધું છે. આમાં કોઈ નાની એવી લાઈન નથી કે જે તમારા માટે ફટાફટ પતી જાય. ઘણા બધા વિડીયો, ઘણા બધા એવા એક પેમ્પલેટ બહાર પડ્યા હતા કે અમે ફટાફટ એક્ઝામ લઈ લઈશું, ફટાફટ બધું પતી જશે. એ બધું ફેક્ટ છે. એક્ઝામ આવવામાં હજુ વાર છે. તમે તમારી જાતને પ્રિપેર કરો, તૈયારી કરો, મહેનત કરો, લાગણીથી કરો, અને એક ડિસિપ્લિનથી કરો. આઈ હોપ તમે બધા વિડીયો મારા જોતા હશો, તમે સમજી ગયા હશો. બહુ ટાઈમ પછી મેં વિડીયો બનાવ્યો છે, અને વિડીયો એટલા માટે બનાવ્યો છે કે હું મારી જાતે તૈયારી કરું છું. મને ખબર છે કે સ્ટુડન્ટની હાલતો કેવી છે. તમે સવારે વાંચવા બેસો અને સાંજે તમે વાંચવા બેસો, તમારા મગજના શું તાર હલે છે ને એ મને ખબર છે. બાકી યુટ્યુબ પર આવી અને આમાં બોર્ડ ઉપર ચલાવી અને હું તમને એમ કહી દઉં કે ભાઈ ઇઝી છે, કરી નાખવાનું, 8 કલાક વાંચો, 9 કલાક વાંચો, એ બધું ફેક્ટ છે. 8-9 કલાક કોઈનું માઇન્ડ ચાલતું નથી. સાયન્સ પણ એવું કહે છે કે તમારું માઇન્ડ 6 કલાક એક્ટિવ રહે છે.
એકદમ ફોકસથી. અને લોકો ઘણા બધા એવું કહે છે કે અમે 9 કલાક 12 કલાક વાંચીએ. અરે ભાઈ, તું 12 કલાક વાંચતો નથી, તું ડિસ્ટર્બ રહે છે. સમજો છો હું તમને શું કહેવા માગું છું? હું તો કહું છું 4 કલાક વાંચો. એવું વાંચો કે તમને એ 4 કલાક આખા દિવસમાં એવા લાગે કે ઓકે, તમને સંતોષ થાય એવું વાંચો. ક્યાંક તમે ભૂલી જાઓ છો તો એ વાંચન તમારું નકામું છે. ઘણા બધા હવે તો એવા સેમિનાર પણ થાય છે કે તમે વાંચન ભૂલી ના જાઓ, એવા પણ સેમિનાર થાય છે. ક્યાંક ને ક્યાંક તો નવું ચાલતું જ રહે છે. અને એક ટાર્ગેટ કરવામાં આવે છે સ્ટુડન્ટોને. અને હું ગુજરાત સરકારને પણ કહું છું કે આવા બધા ટાર્ગેટ થતા હોય એ ટાર્ગેટને રોકો. ક્યાંક ને ક્યાંક આપણે આવા નાના કાનૂનો બનાવીએ. નહીં તો દિલ્હીમાં જે હાલત છે કે ભાઈ યુપીએસસી તમારે પાસ કરવું છે તો અત્યારે એમની ફીસ કેટલી 2-2 લાખ રૂપિયા છે. આઈ હોપ એટલું તમે સમજી ગયા છો. થેન્ક યુ સો મચ મને સમજવા માટે, આટલો વિડીયો સમજવા માટે. થેન્ક યુ.